બાજી જીતવી હોય ને તો બુદ્ધિથી નહીં, નીતિથી જીતાય. બાપજી, ગામનો માથા ભારે માણસ છે. બાપજીની સામે પડવું એટલે મોતની સામે પડવા બરોબર છે. એ તારા બાપજીને કહેજે જે થાય એ કરી લે. ચાલે આપણે ગામડે જઈએ. ગામડે? ગામડે શું કામ? ઘણું રે ગમતું મને ગોમડું, ગોમની ભાગોળ ગોમનું તળાવ ગોમની ગાડા વાટો, લીલુડી જાડીઓ ઘણી વાડી હો, ગોમના કુવા ગોમનું પાદર મળે ઘણા યાદ. રમલી, એન જોડ મારું સેટિંગ પાડી ને. તારું ડાચું જોઈ છે અરીસામાં? હવે તું મારું એની જોડે સેટિંગ પાડી આલું છું કે પછી તારા નામનું ડીજે વગાડું આખા ગામમાં? હું તો તમને અનાથ પ્રેમ કરું છું. મેં તમને પતિ નહીં પણ ભગવાન માની લીધા છે. જે દિલમાં રાખી છે તુજને એ દિલ તૂટી જાય નહીં. 7 જન્મનો સાથ છે આ તો, 7 જન્મનો સાથ છે આ તો, જોજે છૂટી જાય નહીં. મારી જમીન પર બીજા કોઈનું બોલ લાગવું ના જોઈએ. અરે તું અહીંયા આવ્યો છે શું કામ? કામ તો ઘણા બધા છે, પણ પહેલું કામ હું મારી જમીન પર ખેતી કરીશ. હળ અમારું છે હથિયાર, અમે છીએ યારો ના યાર, ગમે તેવી મુશ્કેલીમાં હર ખાતા. હા, ધરતીના છોરું અમે, ધરતી અમારી માતા. હા, ધરતીના છોરું અમે, ધરતી અમારી માતા. અને મારા પપ્પાએ જોયેલું સપનું, જે જગ્યા પર સ્કૂલ બનાવવાનું હતું ત્યાં સ્કૂલ બનાવીશ. તું ભૂલ કરે છે છોકરા. જો કામ શરૂ કર્યું ને તો તું પસ્તાઈશ. તારો બાપ આ ગામમાંથી ચોરી કરીને ભાગી ગયો છે. 30 કરોડ રૂપિયાની વાત. આટલામાં તો આપણે આપણી જમીન આપી દઈએ. આ તો લોકોની આપવાની છે. તો હું મારા વિક્રમ માટે તમારી સંજનાનો હાથ માંગુ છું. રૂપાળી છે કોમળ કયા મારે જો સાહેલડે, પ્રેમની ભાષામાં તારો ભાઈ છે સૌ એકડે, નહીં મળે એને મારા જેવી. વિક્રમ, મગજના કેટલાક રોગો એવા હોય છે કે જે લાખોમાં એકને થાય છે. એ રોગ તને થયો છે. તું 6 મહિના જ જીવવાનો છે. આ વિક્રમને આપણા ઘરમાંથી અનાજનો એક દાણો આપવાનો નહીં. ઇતિહાસ હંમેશા જિંદગીની જંગ જીતનાર ના જ લખાય છે. કર્મ કર, પરિણામ પ્રભુ પર છોડી દે. મેં તને કોઈ નાના મોટા ઝઘડાના સમાધાન માટે તૈયાર નથી કર્યો. પણ કુરુક્ષેત્રનું પરિણામ બદલવા માટે અર્જુન તૈયાર કર્યો છે.